કહેવાય છે ને કે સપના 10 વર્ષથી જોયા છે, પણ આજે સપનું પૂરો કરવા માટે તત્પર અને ફેમિલી સપોર્ટ પણ સાથ આપે છે. તો બસ એક નવો અંદાજ, નવી કહાની, નવો પરિચય, સોશિयल मीडिया का कब्जा. શું આ વાત સાચી છે? આજની ટીનેજર जो each and every time are used in phone, in a smartphone, not a phone, a smartphone, right, in your hand, easily to as a scroll and reels, photos, and other influence as a gamer, as a hero, heroines, and different types of person are to follow in the teenage, right. At the time जो टीनेजर है, जो टीनेज है, they easily to brainwash in a social media drawback, right. But એવું નથી કે એઝ a social media are to drawback in only for one opportunity are create as a bad situation are used. એટલે કે એનો મતલબ એવો નથી કે સોશિયલ મીડિયા એઝ બેડ ઇમ્પેક્ટ પૂરી પાડે છે. સોશિયલ મીડિયા કેવા સેક્ટરમાં અને કઈ રીતે ઉપયોગી બને છે અને કેવા સેક્ટરમાં એઝ એ ટીનેજને કોલેપ્સ કરવા માટે તત્પર રહે છે. તો મોસ્ટ ઓફ ધી પર્સન આર ટુ સે સોશિયલ મીડિયા આર બેડ, બટ નોટ ધ રાઇટ વે ટુ યુઝ અ સોશિયલ મીડિયા આર ટુ opportunity in your life, different types of opportunity in the social media, right. and અને હું એક સોશિયલ મીડિયાના માધ્યમથી જ મળી શકીએ છીએ, રાઈટ. તો એવું ના કહી શકાય કે સોશિયલ મીડિયાનો એ ડ્રોબેક છે. તો સોશિયલ મીડિયાને આપણે થોડુંક ફાઇન્ડ આઉટ કરશું. જો મારા અંદાજ મુજબ, એટલે કે મારા એક્સપિરિયન્સ, એટલે કે મારો અનુભવી, કડવો, સારો, ખાટો, મીઠો, જે બી અનુભવ માનો તમે, એ અનુભવથી આપણે સોશિયલ મીડિયાને ડ્રોબેક તરીકે સમજ્યું. અને ડ્રોબેક એટલે કે સોશિયલ મીડિયા હાઉ ટુ વર્ક ઇઝ પ્રોપરલી વે, રાઈટ. સોશિયલ મીડિયાને આપણે જોઈશું તો એઝ એના આલ્ફાબેટિક સમજશું, રાઈટ. ફર્સ્ટ વન તો સોશિયલ મીડિયાના આલ્ફાબેટિક સમજશું તો સોશિયલ મીડિયા, રાઈટ. તો સોશિયલ મીડિયાનો ફર્સ્ટ આલ્ફાબેટ છે એસ. એસ મીન્સ અ સેક્ટર, રાઈટ. વિચ ટાઈપ ઓફ સેક્ટર યુઝ ઇઝ અ સોશિયલ મીડિયા. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ફાઇન્ડ આઉટ કરો. પ્લીઝ ટેક અ ટાઈમ એઝ અ 1 મિનિટ, 1 મિનિટનો સમય લો અને જુઓ કે હાઉ ટુ ફાઇન્ડ આઉટ ઇન યોર સેલ્ફ એન્ડ યુઝ અ સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયાનો ફર્સ્ટ આલ્ફાબેટ છે એસ, તો એનાથી સ્ટાર્ટ થાય છે સેક્ટર. તો વિચ ટાઈપ ઓફ સેક્ટર આર યુઝ અ સોશિયલ મીડિયા. ફોર એક્ઝામ્પલ, સિમ્પલી ઇન દિસ રિસન્ટલી આ ન્યૂઝ જે રિસન્ટલી ન્યૂઝમાં છે, જે હાલમાં વર્તમાનમાં ન્યૂઝમાં છે, ફોર એક્ઝામ્પલ ઇન અ ઇન્ડસ્ટ્રી એરિયા યુઝ અ સોશિયલ મીડિયા, LinkedIn, FB, Facebook, Instagram, Telegram, and different types of social media are to in use. Second one are to use first alphabet છે social media નું S. S for sector. Different types of sector are used in this social media. મતલબ ઘણા બધા એવા સેક્ટર છે જ્યાં સોશિયલ મીડિયા ના હોય તો એ સેક્ટર ગ્રો બી ના થયું હોય, રાઈટ. ફોર એક્ઝામ્પલ યુટ્યુબમાં તો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે એઝ અ ઇન્સ્ટાગ્રામ, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ એઝ અ આફ્ટર જીઓ પહેલાં, રાઈટ, એપ્રોક્સિમેટલી એઝ અ 2020 એવા ટાઈમમાં, એ ટાઈમ ડ્યુરેશનમાં જ્યાં કોઈને એઝ અ યુટ્યુબ શું છે એનું બી નોલેજ નહોતું, ઇન્સ્ટાગ્રામ શું છે એનું બી નોલેજ નહોતું. વાય? બિકોઝ સોશિયલ મીડિયા આર નોટ પ્રોપરલી વર્ક ઇટ ઇઝ યોર each and every dimension. At the sector, first priority is the sector. Second one is operate. Which type of people are to operate in the social media? તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એ વિચારો કે સોશિયલ મીડિયા તમારા હાથમાં છે, બટ ઓપરેટ કોણ કરે છે, રાઈટ. તો ડ્રોબેક છે ડીપ થિંકિંગ, રાઈટ. તો એનો ડ્રોબેક શું છે, તો ઓપરેટ કરનારા લોકો કોણ છે, રાઈટ. રાઇટ પર્સન આર ટુ ઓપરેટ એન્ડ યુ આર રાઇટ ડાયરેક્શન ફોર ઇન યોર ડ્રીમ, રાઈટ, અચીવ યોર ડ્રીમ. મતલબ કે જે ઓપરેશન કે જે ઓપરેટ કરે છે, જે બી વ્યક્તિ ઓપરેટ કરે છે એઝ એ સોશિયલ મીડિયા, શું એ તમારા માટે રાઇટ ડાયરેક્શન પ્રોવાઈડ કરાવી આપશે? એઝ એ રાઇટ ડાયરેક્શન, રાઇટ પાથ તમને એ દેખાડશે ખરા? તો ફર્સ્ટ ઓફ ઓલ એ વિચારો કે સોશિયલ મીડિયાનો એઝ સેક્ટર. સેકન્ડ વન આર ટુ ઓપરેટ એન્ડ third one is alphabet of C, right.
C alphabet social media SOC, right? C is collaboration, right? Social media are to connect each and every and different types of person in an industry, as a business model, as a, for example, right? Social media you are find, જો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ ઇન ધીસ યોર એટ ધ ટાઈમ, તમે અત્યારે હાલ જ તમે ફાઇન્ડ કરી શકો છો કે સોશિયલ મીડિયામાં તમે જે બી સ્ક્રોલ કરો છો, ફોર એક્ઝામ્પલ XYZ આ પ્રોડક્ટ ઇન સર્ચ ઇન ગૂગલ, રાઈટ? XYZ પ્રોડક્ટ તમે સર્ચ કરી છે ગૂગલમાં, તો એ જ ડ્રોબેક એઝ એ 5 થી 10 મિનિટમાં તમે એઝ એ યુટ્યુબમાં સ્ક્રોલ કરશો ત્યારે આવશે રીલ્સ, એની જ આવશે. વાય? બિકોઝ એઝ અ સેક્ટર ઓપરેટ એન્ડ કોલોબરેશન્સ, રાઈટ? X કંપની, A કંપની, B કંપની, C કંપની એકબીજા સાથે શું કરે છે? અલ્ગોરિધમ બનાવીને કોલોબરેશન કરે છે, રાઈટ? તો મારા મતલબ સોશિયલ મીડિયા શું તમારા હાથમાં છે કે જે ઓપરેટ કરે એના હાથમાં તમે છો, એઝ એ કઠપુતળી, એઝ એ ડાન્સિંગ ગર્લ. ઓકે, સો સોશિયલ મીડિયાનો ચોથો આલ્ફાબેટ છે I. 3 આલ્ફાબેટ છે SOCI, ચોથો I, right? I is a inspirational. Why inspirational? Because most ofly YouTubers, most ofly as a hero and actress, and you are decide your icon. જો તમે પોતાનો આઇકોન બી કોઈ બનાવ્યો હોય, જો એઝ અ જે તમે પોતાના આઇડલ બી માનતા હોય, એ બી સોશિયલ મીડિયામાં આવીને એ કે XYZ પર્સન આર ધીસ ગુડ, XYZ ABC પર્સન આર ટુ ગુડ. તો યુ આર નોટ અ ડિસાઇડ યુ થિંક. તમે પોતે નહીં વિચારી શકતા હો કે એ સાચું છે કે ખોટું છે, રાઈટ? એ તમે એના ઉપર ડિપેન્ડ કરશો, રાઈટ? તો એ પણ જો વહેંચાઈ ગયો હશે, એ પણ કોઈને અંડરમાં હશે, તો એ જે ડાયરેક્શન તમને દેખાડશે એ ડાયરેક્શનમાં તમે જશો, સાચું? તો સોશિયલ મીડિયાના એવા માધ્યમમાં તમે કેવી રીતે ડિસિઝન લઈ શકશો, પોતાને કેવી રીતે બચાવી શકશો? અત્યારે હાલ જ વર્તમાનમાં સોશિયલ મીડિયા માટે ઇલેક્શન કેમ્પેન બી ઘણા બધા ચાલી રહ્યા છે, રાઈટ? તો ઇલેક્શન કેમ્પેનમાં પણ ઘણા બધા લોકો એઝ એ એક્ટ્રેસ, જો તમે જેને આઇડલ માનતા હોય, તે પણ તેના એવો ડ્રોબેક બતાવે છે કે આ પાર્ટી છે, એ પાર્ટી છે, બી પાર્ટી છે, સી પાર્ટી છે, એના વર્ક આ છે, સી પાર્ટીના વર્ક આ છે, તો તમારે કેનો વોટ કરવો પડે, રાઈટ? તો મતલબ જે ABCD XYZ જે બી પાર્ટી હોય, રાઈટ, એ પાર્ટીનું પ્રમોશન કરવા માટે બી તત્પર હોય છે. તમે જાણી જોયા વગર તમારા એઝ અ થિંકિંગ, એઝ અ ડાયરેક્શન, એટલે કે જે બી તમે વિચારો છો એના કરતાં બધું સાઈડમાં મૂકીને જે તમારો આઇડલ છે, જેમાં તમે એને બિલીવ કરો છો, જેના પર તમે ટ્રસ્ટ કર્યો છે, એ પર્સન જો તમને રોંગ ડાયરેક્શન દેખાડશે તો તમે રોંગ જ જવાના છો. તો પ્લીઝ રિક્વેસ્ટ ફોર યુ કે જ્યારે પણ ટીનેજર કમ્પ્લીટ થશે તમારું, એઝ એ ટીનેજરમાંથી તમે પસાર થઈ ગયા હશો, એઝ એ યુ આર મેચ્યોર ટુ વોટ, જ્યારે તમે મેચ્યોર થઈ જશો, એઝ એ એલિજિબિલિટી ક્રાઇટેરિયા પાસ હશે, એટલે કે 18 યર ટીનેજ નીકળી જશે, વોટ મતલબ આ તમે મેચ્યોર થઈ જશો, પછી જ્યારે વોટ આપવાનો આવે ત્યારે મારા ખ્યાલથી થોડું જોઈ વિચારીને આપવું, મતદાન કરવું. તો મેચ્યોર પર્સનની રીતે કોઈના બી બ્રહ્મા આવ્યા વગર, કોઈના પણ ખિસ્સામાં ગયા વગર, કોઈના બાટલામાં ઉતર્યા વગર પ્લીઝ તમારી મેચ્યોરિટીથી મતદાન કરો. આપણે 4 આલ્ફાબેટ સમજી ગયા છે, SOCI, હવે આવશે A. તો એ આલ્ફાબેટ છે સોશિયલ મીડિયાનો એ આલ્ફાબેટ. તો એ આલ્ફાબેટ શું કહેવા માંગે છે? એમ્બિશન્સ, રાઈટ? એમ્બિશન. તો સૌથી પહેલાં એમ્બિશન્સ સોશિયલ મીડિયામાં ફોર એક્ઝામ્પલ તમારો ઇન્ફ્લુએન્સર ટ્રેન્ડ પ્રમાણે બદલતો રહે છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ જ્યારે સ્કૂલમાં બાળક ભણતો હોય, જ્યારે સ્કૂલમાં હોય એઝ અ સ્ટુડન્ટ, તો એનું કંઈક અલગ એમ્બિશન હોય, રાઈટ? બટ આફ્ટર ઇન ધીસ 2020 એન્ડ ઇન ધીસ કોવિડ ટાઈમ, જ્યારે કોવિડ ટાઈમ પછીનો જે ટાઈમ ડ્યુરેશન આવ્યો છે એ ઘણો એમ્બિશન્સ, રાઈટ? તો એમ્બિશન્સ કેવી રીતે એ ડાયવર્ટ કરી શકે છે એઝ એ સોશિયલ મીડિયા? માની લો કે તમે જ્યારે સ્કૂલમાં ભણતા હોય, એઝ એ તમે અત્યારે હાલ પણ જે બી એજ હોય, રાઈટ, એઝ અ જે બી એજ હોય XYZ,
તમે જે બી એજમાં હો, તો એજ રિગાર્ડિંગ તમારા એમ્બિશન્સ પણ બદલાતા રહે છે. વાય? કેમ કે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ એવો ચાલે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સિંગર હોય જે ગલી બોય કા નુક્કડ બોલતે હે, જેવા સિંગર ગલી બોય કા, કોઈ બી સિંગર હોય, કોઈ બી એવો ફોટોગ્રાફર હોય, જે બી તમે જુઓ છો જે ટ્રેન્ડિંગમાં છે, એ ટ્રેન્ડિંગને જોઈને તમે પોતે પોતાનું ઓક્યુપેશન, પોતાનું ડ્રીમ એ રીતે એ ડાયરેક્શનમાં ડિસાઇડ કરો છો. બટ એની રિયાલિટી તમને ખબર છે? એક બહુ એક ચિંતાજનક પ્રશ્ન છે. જે એક એમ્બિશન્સ પણ બદલાઈ શકે છે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ. તો હવે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ એમ્બિશન્સથી બદલાઈને એક લાસ્ટ વર્ડ એટલે કે SOCIAL એટલે કે લાસ્ટ વર્ડ છે એલ. એલ લેઝીનેસ, લેઝી, લોન. એન્ડ જ્યારે એમ્બિશન્સ પછી જો લેઝી આવે છે, મતલબ કે જે તમે સપના જોયા છો એ સપનાને જોઈને તમે જે તમારું ડ્રીમ નથી, જે બનનું તમારું ડ્રીમ છે પણ તમને ઇન્ટરેસ્ટ નથી એ ફિલ્ડમાં, રાઈટ? તમારું એમ્બિશન્સ ભલે જ ગમે તે હોય રાખ્યું હોય એઝ એ સોશિયલ મીડિયા ટ્રેન્ડ પર, રાઈટ? જેમ રીલ સ્ક્રોલ કરતા જાઓ તમારી જિંદગીના પત્તા પર સ્ક્રોલ થતા જશે, તમારો ઇન્ટરેસ્ટ નહીં હોય ત્યાં સુધી. તો એઝ એમ્બિશન્સ ચેન્જ થઈ ગયા પછી જેમ તમે એને પૂરું કરવા માટે, જ્યારે એમ્બિશન્સ, માની લો કે અત્યારે સિંગરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, રાઈટ? મોસ્ટ ઓફલી સિંગરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે પણ એવું ડિસાઇડ કરો કે ચલો મારે બી સિંગર બનવું છે, રાઈટ? 2-3 એઝ એ સારા એવા સોંગ ગાઈ લીધા, થોડા ફેમસ થઈ ગયા, રાઈટ? થોડું વધારે ફેમસ મળી ગઈ, ફેમસ થઈ ગયા, થોડા વધારે ફેમસ થઈ ગયા, તો પછી એનાથી કંઈ તમારું સક્સેસફુલ પાથ ના થાય. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ લાઈન તમે પકડી લો, સારા એવા માર્ગે ચાલી શકો અને તમને સક્સેસ બી મળી રહે છે, રાઈટ? તો લેઝીનેસ, તે કામ કરવામાં તમને બહુ જ લેઝીનેસ આવશે, બહુ જ લેઝી. 9 દિવસ ગુજરાતીની કહેવત છે, 9 દાડા સારું લાગે, રાઈટ? તો 9 દિવસ સારું લાગે, તો પછી 10મા દિવસે પછી કેવું બોરિંગ લાગશે, એઝ અ હેડટેક થશે, રાઈટ? જે તમારો ઇન્ટરેસ્ટ પણ નથી. બટ સોશિયલ મીડિયાના ક્રેઝમાં આવીને તમે તમારું એમ્બિશન્સ પણ ચેન્જ કરીને તમારી પોતાની જાતને લેઝીનેસ બનાવી રહ્યા છો. તો આ સોશિયલ મીડિયાના આપણે એને ડ્રોબેક જોઈ લીધા. હવે મીડિયા, રાઈટ? સોશિયલ મીડિયાના આપણે ડ્રોબેક જોઈ લીધા. હવે સોશિયલ જો આલ્ફાબેટથી SOCIAL જે ફોર સેક્ટર, O for operate, C for collaborations, I for inspirational, A for ambitions, L for laziness. તો હવે આપણે મીડિયાના માધ્યમથી એનો પ્રોબ્લેમ શું છે અને કઈ રીતે તમે ટેકલ કરી શકો છો સોશિયલ મીડિયા ટ્રેન્ડને, એ જોઈશું. પણ એ જોતાં પહેલાં આપણે એક યુએસએમાં કેસ સ્ટડી થઈ હતી, એ કેસ સ્ટડીને આપણે થોડું વિસ્તારથી સમજશું, રાઈટ? તો તે કેસ સ્ટડી શું છે, તેનો ડ્રોબેક શું છે અને તેના ઉપર કેવી રીતે એક્શન લેવામાં આવે છે તે આપણે સમજશું. બટ સોલ્યુશન છે મીડિયા. તમે અત્યાર સુધી સોશિયલ મીડિયા સમજ્યા, સોશિયલ મીડિયાના ડ્રોબેક સમજ્યા, બટ મીડિયાના માધ્યમથી એટલે કે કોઈ પાથ, કોઈ મીડિયમના માધ્યમ, મીડિયા મીન્સ મીડિયમ, રાઈટ? કોઈ બી હેબિટ હોય, કોઈ એક મીડિયમના માધ્યમ દ્વારા એને છોડી શકાય છે. તો જ્યારે સોશિયલને પણ આપણે મીડિયાના માધ્યમથી છોડવાનો પ્રયત્ન કરીશું. એટલે કે સોશિયલ મીડિયાને મીડિયાના માધ્યમથી છોડશું. થોડુંક ડીપ સોચવું પડશે, થોડુંક ડીપ થિંક કરવું પડશે. આફ્ટર યુ આર પોપ ઇન યોર માઇન્ડ, એટલે થોડુંક ડીપ વિચારવું પડશે, પછી તમને સોલ્યુશન મળી શકે છે. તો હવે એ મીડિયાના કયા કયા આલ્ફાબેટ લઈ શકીશું? તો MEDI, media. First one is M alphabet. M alphabet are to a medium. Maintain. How can maintain your diary? Please search in YouTube. તમે યુટ્યુબમાં જઈ શકો છો અને ઘણા બધા એવા ઓથર છે, ઘણા બધા એવા સક્સેસફુલ પર્સનાલિટી છે જે મેન્ટેન કરે છે પોતાની ડાયરી એઝ અ સોશિયલ મીડિયાને કવર કરવા માટે, એઝ અ પોતાની લાઈફને એઝ અ કવર કરવા માટે, બેટર દેન સિચ્યુએશન માટે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ મેન્ટેન કરો
તમારી લાઈફને મેન્ટેન કરો, તમારું શેડ્યુલ મેન્ટેન કરો, રાઈટ, કે આ ટાઈમ ટુ આટલા ટાઈમ ડ્યુરેશનમાં આ થઈ જવું જોઈએ, રાઈટ, મેન્ટેન કરો. જ્યારે તમારી પાસે પ્રોપર તમારા ડે, મંથ એન્ડ યરનું પ્રોપરલી શેડ્યુલ હશે, એને મેન્ટેન કરતા રહેશો, તમારે સોશિયલ મીડિયામાં શું થાય છે શું નહીં થાય તમને જોવું જ નહીં પડે, રાઈટ. કારણ કે તમારું એ જો એઝ અ ઓપન કોન્સેપ્ટ એ ક્લોઝ કરી નાખે છે. જે ઓવર થિંકિંગ છે એ તમને નહીં થવા દે, રાઈટ. કેમ કે તમને પહેલેથી ડિસાઇડ છે તમારું મેન્ટેન શું કરવાનું છે, રાઈટ. હેલ્થ, મેન્ટલ હેલ્થ, ફિઝિકલી હેલ્થ આર ટુ ગુડ ઓપોર્ચ્યુનિટી આર ટુ ક્રિએટ ઇન અ મેન્ટેન ઓર ડાયરી. ઓકે, સેકન્ડ વન ઇઝ આલ્ફાબેટ છે ઈ ઇઝ એડિટ. જ્યારે આપણે આપણી જિંદગીને એડિટ કરતા રહેશું ને તો જ નવો ચેન્જ આવશે. એટલે કે કહેવાય છે ને કે પેન્સિલથી લખો પૂછો, પેન્સિલથી લખો પૂછો, એ આપણને થોડા નાનાથી ત્યારે સમજાય. બટ હવે જ્યારે ટીનેજ પાસ આઉટ થઈને જ્યારે કરિયર બનાવવાની વાત આવે છે ત્યારે પણ પોતાની જાતને એડિટ કરતા રહો. સ્ટેબલ નહીં રહેવાનું. સ્ટેબલ રહેવાથી એઝ એ તમારો ગ્રોથ એઝ એ ડિક્રીઝિંગ ડાયરેક્શનમાં રહે. એટલે કે સ્ટેબલ રહેવાનો પ્રયત્ન કરો. તો સ્ટેબલ રહેવાથી તમારો ગ્રોથનો ગ્રાફ એઝ એ એક્સ એક્સિસ પર રહે છે, રાઈટ. તમારી લાઈફને એડિટ કરતા જાઓ એક્સ વાય એક્સ પર, રાઈટ. તમારો ગ્રાફ એઝ એ આફ્ટર લોંગ ટાઈમ એઝ અ પીક પર આવી જશે, રાઈટ. એઝ અ ઇન્ટિગ્રેશન ગ્રાફ બની છે. તો ફર્સ્ટ વન એઝ હતો આલ્ફાબેટ હતો મેન્ટેન, સેકન્ડ વન હતો ઈ એડિટ, થર્ડ વન છે ડિસ્કસ, રાઈટ. સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે ડિસ્કસ કરવા કરતાં પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ, પોતાના એવા સારા એવા મિત્રો સાથે એઝ એ કોઈ પણ ઓફલાઈન, રાઈટ, ઓફલાઈન ડિબેટ કરો એઝ અ ડિસ્કશન્સ આર ટુ વેરી હેલ્ધી એન્ડ વેરી ગુડ, વેરી હેલ્ધી સિચ્યુએશન્સ. ડિસ્કસ કરો, રાઈટ. કોઈ બી ટોપિક લો, રેન્ડમ ટોપિક ઉઠાવો, ડિસ્કસ કરો. તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે શીખો છો બટ એને ડિસ્કસ કરો, રાઈટ, એઝ અ લોંગ ટર્મ મેમોરી. આફ્ટર જે બી વસ્તુ ડિસ્કસ કરવાથી સોલ્વ થઈ શકે છે મારા ખ્યાલથી એઝ અ સોશિયલ મીડિયાના માધ્યમથી એઝ એ કન્વર્સેશનથી થઈ શકતું નથી, રાઈટ. તો ફર્સ્ટ વન હતું એઝ અ મેન્ટેન, સેકન્ડ વન હતું ઈ એડિટ, થર્ડ વન હતું ડિસ્કસ એન્ડ ફોર્થ વન એઝ આઈ ઇનોવેટિવ. સોશિયલ મીડિયાના ડરામણા સપના જોઈને સોશિયલ મીડિયાના માધ્યમથી કંઈક કરવાના બદલે કોઈ ઇન્ફ્લુએન્સર એઝ એ કોઈ આઇડલને માનીને પોતાના ઇનોવેશન ચેન્જ ના કરો, પોતાના ઇનોવેટિવ આઈડિયા ચેન્જ નહીં કરવા. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, રાઈટ. સો તો ડિસ્કસ કર્યા બાદ કોઈ ઇનોવેટિવ થિંકિંગ આવશે, રાઈટ. તો ઇનોવેટિવ થિંકિંગને થોડું વધારે ડીપ થિંકિંગ કરીને, વધારે ડીપ ફેસ આપીને, થોડા પોતાનું મેચ્યોર પર્સન બનાવીને, રાઈટ. મેચ્યોર પર્સન એટલે કે એવો પર્સન નહીં કે એઝ એ રોબોટ, બટ એઝ એ સોશિયલી, ઓકે. તો એઝ એ ઇનોવેટિવ આઈડિયા આર ટુ ક્રિએટ એન્ડ નોટ ડાઉન યોર પર્સનલ ટાઈમ and only for one in a 5 innovative idea in a select only for one idea to art to change your life. ઘણા બધા ઇનોવેટિવ આઈડિયા આવશે બટ એક એવો આઈડિયા આવશે કે જે તમારી લાઈફ બદલી નાખશે, રાઈટ. તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઇનોવેટિવ એઝ એ સ્ક્રોલ કરો 30 સેકન્ડ રીલ્સ, બટ એ લોંગ ટાઈમ તમને યાદ નથી રહેવાનું. માટે ઇનોવેશન આર ટુ મેટર એઝ એ ઇનોવેટિવ થિંકિંગ જરૂરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર નીકળવા માટે. ઓકે, એન્ડ લાસ્ટ વન વર્ડ, સોશિયલ મીડિયા ના ડ્રોબેક સમજ્યા સોશિયલ આલ્ફાબેટથી. હવે એના મીડિયમથી એટલે કે એના મીડિયાના આધારે, મીડિયમ અને મીડિયા બે અલગ અલગ વર્ડ છે, રાઈટ. થોડા લાંબા સમય પછી લાઇટ થશે કારણ કે એને સમજવું બહુ અઘરું છે. ઓકે, શું વર્ડ છે એડવેન્ચર. તો એડવેન્ચર, વિચ ટાઈપ ઓફ એડવેન્ચર આર ટુ યોર ક્રિએટ ઇન યોર લાઈફ એઝ અ ચેન્જ યોર બિહેવિયર
ચેન્જ યોર લાઈફ, ચેન્જ યોર લાઈફસ્ટાઈલ. તો લાઈફમાં એડવેન્ચર કરતા રહો. એડવેન્ચર મતલબ કે નાના નાના રિસ્ક લેતા રહે, પૈસાનું નહીં, પોતાનું. તો મારા વતી એક આપણે પ્લીઝ રિક્વેસ્ટ છે કે સોશિયલ મીડિયાના ગુલામ બનવા કરતાં પોતાની જાતના ગુલામ બનો. કેમ? સોશિયલ મીડિયા આર ટુ હેન્ડલ અધર પર્સન, નોટ યુ આર હેન્ડલ ઇન યોર લાઈફ. યુ ડિસાઇડ ઇટ ઓનલી. સોશિયલ મીડિયા આર ઓપરેટ ઇઝ અધર પર્સન એન્ડ યુ ઓપરેટ ઇન યોર સેલ્ફ. ઓકે, થેન્ક યુ સો મચ. મળતા રહીશું નવા અંદાજમાં નવા ટોપિક સાથે.